નામ મહેન્દ્ર પટેલ છે. મારી કંપની નામ સમર્થ ફાયર એન્ડ સેફ્ટી સોલ્યુશન છે. વર્કશોપ તો અમે લોકો ઘણા ખરા કરતા હોઈએ છીએ. સાથે ઘણી જગ્યાએથી નોલેજ અનબિલિવેબલ આવતું હોય, બરોબર, અને નવરો માણસ યુટ્યુબ માંથી લઈ લેતા. પણ આ વર્કશોપ કરવો, આઈથી નોલેજ લેવું અને યુટ્યુબ માંથી કે બીજા ક્યાંયથી બી નોલેજ લેવું, એ બે વચ્ચે ડિફરન્સ શું છે ખબર? કન્ટેન્ટની ક્લિયર. બરાબર. આજે 5 કલાક કે 10 કલાક બેસીને જે વસ્તુ લઈએ ને એ મિનિટમાં એ વસ્તુની ડેફિનેશન થાય. અહીં ઘણી વખત આપણે એમ કહેતા હોય કે મારી કંપની છે એમાં મને અત્યારે 50 પ્રોબ્લેમ આવે છે. એક્ઝામ્પલ તરીકે સાહેબની કંપની હોય, સાહેબ એમ કેવું મારે 300ની કંપની હોય, મારે ને 50 ગણી મોટી કરવી, પણ સૌથી મોટો પ્રશ્ન સોનાનો ભાવ સાલો વધે જાય. બરાબર. અથવા તો સાહેબ ને ગમી કંપની હોય એનો પ્રશ્ન હોય 70 વર્ષ જૂની પેઢી છે, મારે મોટી કરવી છે, તો મારે હવે નીચેથી પ્રશ્ન આવે, ઉપરથી પ્રશ્ન આવે. તો આ બધા પ્રશ્નો સોલ્યુશન ફંડામેન્ટલ શું, એ ફંડામેન્ટલ કોર ફંડામેન્ટલ શીખવા મળશે. હું સ્પોઇલર નહીં કરું ઓલા મૂવીના ટેલરની જેમ, પણ રિયાલિટી છે કે એ વસ્તુ શીખવા મળશે. મેઇન શું છે કે જ્યારે તમને કોઈ વસ્તુની કોર ડેફિનેશન ખબર હોય કે આ આમ જ રન કરે, મોટી કંપની આમ જ મોટી થઈ, તો એ વખતે તમે એને છે ને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરી શકો અને તમને ખુદને એટલો કોન્ફિડન્સ હોય પાછળથી તમને કોઈ રોકી ના શકે. પણ જ્યારે તમને અંદરથી ક્લિયરિટી નો શું કરો, તમે જેમાં પાછળ પડતા હોય કે આ ડિસિઝન લઉં કે ન લઉં, અને બપોર પછી 2 કલાકનો યુટ્યુબ નો વિડીયો જોઈ લે, પાછું એવું થઈ જાય કે ચાલો આમાં તો તકલીફ વાળું. પણ કોર રિયાલિટી શું છે, આપણો અંદરથી ફંડામેન્ટલ ક્લિયર નથી. બાકી તો 23 વર્ષનો છોકરો કરોડપતિ થઈ શકે. સો એક વખત કરવા જેવું છે. ફંડામેન્ટલની અને કન્ટેન્ટની ક્લિયરિટી એટલી છે કે તમે ખુદ ડિસિઝન લઈ શકો તમારા બિઝનેસ સાથે તમારે શું કરવું અને કેમ આગળ લઈ જાઓ. થેન્ક યુ વેરી મચ સતીશજી.